જામનગરથી પ્રારંભ થયેલ શ્રી નેમી 6 રી પાલક યાત્રા સંઘ આજે ધોરાજી આવતા ભવ્ય સ્વાગત કરાયું। શ્રીમદ વિજય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાંગ ધોરાજી માંગ ધામધૂમ દ્વારા સંઘ પધારતા ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ। ધોરાજી જામનગરથી પ્રારંભ થયેલ શ્રી નેમી 6 રી પાલક યાત્રા સંઘ આજે સવારે ધોરાજી પધારતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જામનગરથી ગિરનાર થઈ શ્રી સિદ્ધાંચલ ગિરિરાજનો 37 દિવસીય શ્રી નઈમી આદિજીન 6 રી પાલક યાત્રા સંઘ નું પ્રસ્થાન થયેલ। જામનગરના તમામ દેરાસરે ધજા ચડાવાયા બાદ તા 1.7 ના નેમી 6 રી પાલકયાત્રા સંઘનું પ્રયાણ થયેલ 3.7 દિવસના પગપાળા પ્રવાસ બાદ 22 જાન્યુઆરીના સંધા પાલિતાણા પહોંચશે। આ યાત્રા સંઘ યાત્રા દરમિયાન 30 જગ્યાએ પડાવ નાખશે। 3.7 દિવસના પગપાળા પ્રવાસ બાદ 22 જાન્યુઆરીના સંઘ પાલિતાણા પહોંચશે। વેગડી ખાતે સાંજે 4 વાગે સભા વ્યાખ્યાન માંગ શ્રીમદ વિજય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજે નવકાર મહામંત્રનો મહિમા સમજાવેલો હતો। આ સમયે સંઘપતિનું સન્માન કરવામાં આવેલું હતું। પૂજ્ય ગુરુદેવ શ્રીમદ વિજય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ડો. મેહુલભાઈ સંઘાણી બ્રહ્મ સમાજના યુવા નયનભાઈ કુહાડિયા જૈન સમાજના નગીનભાઈ વોરા તેમજ યુવા અગ્રણી ચિરાગભાઈ વોરા સિવિલ એન્જિનિયર વત્સલભાઈ રાઠોડ વિમલભાઈ સૌંદરવા વગેરેનું મહારાજ સાહેબ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવેલા હતા। રોજ યાત્રાસંઘ પડાવ શ્રીમદ વિજય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજની પાવન નિશ્રામાંગ ધોરાજી માંગ ધામધૂમ દ્વારા સંઘ પધારતા ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ। શ્રી નેમી 6 રી પાલક યાત્રા સંઘ માંગ હાથી તેમજ ઊંટગાડી શણગારેલ બગીઓ તેમજ વિશાળ સંખ્યામાં 400મી વધારે લોકો જામનગરથી ચાલીને પાલિતાણા જઈ રહ્યા છે તે સમગ્ર સંઘ ધોરાજી પધારેલ। ત્યારે ધોરાજી જૈન સમાજમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શું નામ? નગીનભાઈ વોરા, પૂર્વ પ્રમુખ લોકાગઢ જૈન સંઘ ધોરાજી। આજે જૈન શાસનના ઇતિહાસમાં આવી એક મહત્વપૂર્ણ પદયાત્રા લઈને અમારા પૂજ્ય ગુરુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો આવેલા છે। ચાતુર્માસ પછી પૂજ્ય આચાર્ય ભગવંતો જામનગરથી જુનાગઢ અને જુનાગઢથી પાલિતાણાનો આ સંઘ લઈને આવ્યા છે, જેમાં આશરે 100 સાધુ સાધ્વીજીઓ અને 450થી 500 પદયાત્રિકો છે। આ સંઘની જો ટૂંકામાં વ્યાખ્યા કહીએ તો સંઘ એટલે એમાં જોડાનારને સાધુત્વનું અનુભવ કરાવનાર એક પરિબળ એટલે આ સંઘ। આવો સંઘ અત્યારે પધાર્યો છે અને અહીંથી આવતીકાલે જુનાગઢ તરફ પ્રયાણ કરશે અને ધોરાજીમાં એનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે। નેતૃત્વમાં મહારાજ સાહેબ કોણ છે? નેતૃત્વમાં મૂળ મુખ્ય અમારા ગચ્છાધિપતિ શ્રી લલિત સુરેશ્વરજી મહારાજા અને એમની સાથે મનમોહન સુરેશ્વરજી મહારાજા અને અહીંયા ચાતુર્માસ બિરાજેલા પૂજ્ય હેમપ્રભ સુરેશ્વરજી મહારાજાનું આમાં સાનિધ્ય છે અને સાથે બીજા સાધુ સાધ્વીઓનું પણ સાનિધ્ય છે।